સો જ્યારે એમક્વિકની વાત કરીએ ત્યારે સુરતમાં અથવા સાઉથ ગુજરાતમાં એવું છે એમક્વિક ઇઝ ઇક્વલ ટુ ક્વોલિટી. તો એવું તો આપણે શું કરીએ છીએ કે ભાઈ એવરી ક્લાયન્ટ ઇઝ સેટિસ્ફાઈડ અને આટલા વર્ષોથી સો 2017 ટુ 2025 તો એ જાળવી રાખવા માટે તમે શું સ્ટેપ લીધા અથવા તમે કઈ વસ્તુ પર ફોકસ કરો છો? કોઈ પણ બિઝનેસની અંદર કન્સિસ્ટન્સી મેન્ટેન કરવી હોય અથવા કન્સિસ્ટન્ટ ક્વોલિટી ડિલિવર કરવી હોય તો કશેક ને કશેક ક્લેરિટી ઓફ ઓબ્જેક્ટિવ શાના માટે એ વસ્તુ કરો છો ને, સો વાય ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો ડે વનથી એક કન્સેપ્ટ ક્લિયર હતો કે સારામાં સારું આપવું આપણા કસ્ટમરને તો સેટિસ્ફેક્શન થવું જ જોઈએ, પણ આપણને પણ એક અંદરથી સેટિસ્ફેક્શન થવું જોઈએ કે આપણે જે સર્વિસ આપી છે, આપણે જે કામ કર્યું છે અથવા કસ્ટમર જે ટ્રસ્ટથી આપણી પાસે આવ્યા હતા એ ટ્રસ્ટ આપણે મેન્ટેન રાખ્યો છે, એ ટ્રસ્ટને ઇન્ટેક્ટ રાખ્યો છે અને કસ્ટમર જે એક્સપેક્ટેશન લઈને આવેલા હતા એના કરતાં કંઈક વધારે આપવાની કોશિશ, આ એક ઓબ્જેક્ટિવથી ડે વનથી કામ કર્યું છે. આ બધા કસ્ટમર એવા છે કે જે મારા ઇનિશિયલ જર્નીના વર્ષોથી મારી સાથે જોડાયા છે અને આજ સુધી મારી સાથે જોડાયેલા રહ્યા છે. સો એમાં બે વસ્તુ છે. એક તો એ જર્નીની અંદર જ્યારે કસ્ટમર આપણા પર ટ્રસ્ટ મૂકે છે ત્યારે ઇનડાયરેક્ટલી આપણી પણ એટલી જ રિસ્પોન્સિબિલિટી વધે છે કે ટ્રસ્ટને આપણે મેન્ટેન રાખીએ. સો બહુ એવું કોઈ રોકેટ સાયન્સ નથી, કોઈ એવા મિરેકલ્સ નથી પણ અમે કરતા, પણ બહુ સિમ્પલ ભાષામાં કહું ને તો કસ્ટમર જે એક્સપેક્ટેશન લઈને આવે છે અથવા એનાથી વધારે આપવાની અમે કોશિશ કરીએ છીએ અને એને લીધે જ કશેક ને કશેક અમારા કસ્ટમર્સ અમારાથી સેટિસ્ફાઈડ છે.